નમસ્તે, મારું નામ ઉદય ગોહિલ છે. હું નીડલ એક્સચેન્જ કોઓર્ડિનેટર છું અને હું લેન્કેશર NHS ફાઉન્ડેશન ટ્રસ્ટમાં કામ કરું છું. તમે હમણાં થોડા સમયમાં કદાચ સ્વાઇન ફ્લૂ વિશે સમાચારમાં ઘણું સાંભળ્યું હશે અને તમે પોતાની જાતની એ વાયરસથી સુરક્ષા કરવી એ વિશે ચિંતિત હશો. ગભરાઈ ના જશો. આવી ઘણી વસ્તુઓ છે જે તમે કરી શકો અને માહિતી અને સલાહ મેળવવાના અનેક રસ્તા છે. સ્વાઇન ફ્લૂનો વાયરસને ફેલાતે રોકવામાં નિમિત્તને અને બરાબર હાથ ધોવા ખૂબ મહત્વનું છે. તમને ઉધરસ કે છીંક આવે ત્યારે નાક અને મોઢે ઢાંકેલા રાખવા અને તમારી નજીક કોઈ અવલક્ષીય ઊંધા ફરી જવું પણ મહત્વનું છે. ઉધરસ કે છીંક ખાતી વખતે તમારે તમારું નાક અને મોઢું એક ટીશ્યુ પેપરથી ઢાંકવા જોઈએ અને ઉપયોગ કર્યા પછી ટીશ્યુ પેપર તરત જ કચરાપેટીમાં ફેંકી દેવું જોઈએ. કોઈ પણ વાપરેલા ટીશ્યુનો નિકાલ કર્યા પછી તમારા હાથ ફરી ધોવાનું થાય રાખો. અથવા જો તમે સિંકમાં હાથ ધોઈ શકો એમ ના હોય તો કોઈ એન્ટીબેક્ટેરિયલ હેન્ડ જેલનો ઉપયોગ કરો. સંદેશો સાવ સખત પકડો, કચરાપેટીમાં નાખો, ખતમ કરી શકો. સ્વાઇન ફ્લૂના લક્ષણો શું કરવું? મોટાભાગના લોકો જેમને અત્યાર સુધી સ્વાઇન ફ્લૂ થયા છે તેમણે હળવીથી મધ્યમ શરદી અથવા ફ્લૂ જેવા લક્ષણો બતાવ્યા છે. સ્વાઇન ફ્લૂના લક્ષણો છે અચાનક તાવ જેવડો, શરીરનું તાપમાન 38 ડિગ્રી વધુ, વળતા નીચે માટે કંઈ પણ બે, ઉધરસ અથવા શ્વાસ ચડવો, માથાનો દુખાવો, ગળામાં બળતરા, અસામાન્ય થાક, સ્નાયુઓનો દુખાવો, ઉલટી, ગળતું નાક, ભૂખ ન લાગવી, ડાયરિયા. પણ તમને આ લક્ષણો અનુભવાય ત્યાં સુધી કરી ના જોઈએ કરશો ત્યાં રહો. ટીશ્યુ પેપર, પેરાસિટામોલ, એક થર્મોમીટર વગેરે જેવી વસ્તુઓ લાવીને સંગ્રહી રાખો. કદાચ તમને તમારા કુટુંબના કોઈ સભ્યને, મિત્રને કે પોતાને વાયરસ છે તે કામ લાગે. જો તમને લાગતું હોય કે તમને સ્વાઇન ફ્લૂ છે તો ઘરે રહીને આરામ કરો. તમે ખૂબ પાણી પીઓ કે તે નિશ્ચિત કરો. જો તમને હોય તો વધુ કપડાં ના પહેરો કે ઓઢવાનું ના ઓઢો. તમે દુખવામાં રાહત માટે પેરાસિટામોલ અથવા આઇબ્યુપ્રોફેન લઈ શકો. તમે પાકીટ પરની સૂચનાઓને અનુસરો છે તે નિશ્ચિત કરો. જો તમે સગર્ભા હો તો પેરાસિટામોલ લો આવી ભલામણ કરવામાં આવે છે. જો તમે હાલમાં જ રાજકીય આશ્રય માંગ્યો હોય અને UK બોર્ડર એજન્સીના શરિયાતમાં અપાતા રાહદારીમાં રહેતા હો તો જો તમારી તબિયત સારી ના હોય તો તમારે તમારી આરોગ્ય ટીમ અથવા સહાય ટીમને જણાવવું જોઈએ જેથી તેઓ તમને મદદ કરી શકે. જો તમને લાગતું હોય કે તમને કદાચ સ્વાઇન ફ્લૂ હોઈ શકે તો સલાહ અને સારવાર માંગતા પહેલા તમારા આરોગ્યને બીજું શું અસર કરતું હોઈ શકે તે જાણવું મહત્વનું છે. દાખલા તરીકે, શું તમને કોઈની દેખાતી ગંભીર માંદગી છે અથવા તમે કોઈ બીજી ગંભીર માંદગી માટે દવા લો છો? શું તમે સગર્ભા છે? શું માંદી પડતું વ્યક્તિ 1 વર્ષથી ઓછી ઉંમરનું બાળક છે? શું તમારી સ્થિતિ અચાનક જે ખૂબ બદલી ગઈ છે?
શું તમારી સ્થિતિ અનેક દિવસ પછી હજુ પણ બગડી રહી છે? જો તમે ઉપરની મીથી એક અથવા વધુનો જવાબ હા માં આપી શકો, તો સીધી તમારા સ્થાનિક ડૉક્ટરને ફોન કરો. તમારા સ્થાનિક ડૉક્ટરને જનરલ પ્રેક્ટિશનર અથવા જીપી કહેવાના આવે છે. તમે જો આવું પહેલેથી ના કર્યું હોય, તો તમારે તમારા વિસ્તારના કોઈ જીપી પાસે નામ નોંધાવવું જોઈએ, જેથી જરૂર પડે તો તમારે ચિકિત્સકીય સારવાર મેળવી શકો. જો તમે કોઈ રાજકીય અક્ષય માંગનાર હો અને તમારું કોઈ જીપી પાસે નામ નોંધેલું ના હોય, તો તમને તમારે રાહે રાખના જવાના મદદ કરનાર સપોર્ટ વર્કર તેમને સ્થાનિક જીપી વિશે માહિતી આપી શકશે. જો તમને કોઈ જીપી પાસે નામ નોંધવામાં તકલીફ પડે રહી હોય, તો તમે તમારા સ્થાનિક પ્રાઇમરી કેર ટ્રસ્ટ, પેશન્ટ લિએઝન સર્વિસ પાલ્સ મદદ અને સલાહ માંગી શકો. જીપી અને પ્રાઇમરી કેર ટ્રસ્ટના નામ અને ફોન નંબરો ટેલિફોન ડાયરેક્ટરીમાં, જાહેર પુસ્તકાલયમાં અને NHS ચોઇસની વેબસાઇટ www.nhs.uk પર આપેલા છે. રાશિ મુખાવી. જે જૂથોને સ્વાઇન ફ્લૂમાંથી જદલતયો કોમ્પ્લિકેશન થવાની શરૂઆતી છે, તમને સ્વાઇન ફ્લૂની રાશિ સૌથી પહેલી મળશે એ છે 6 મહિના અને 65 વર્ષના ઉંમરના લોકો જેમને લાંબા ગાળાની ફેફસા, કિડની, મૂત્રાશય કે હૃદયની એક દેખાતી બીમારી છે. સગર્ભા સ્ત્રીઓ જેમની રોગ પ્રતિકારક શક્તિઓ નબળી પડી ગઈ હોય, આવા સાથે એક જે ઘરમાં રહેતા લોકો, 65 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોમાંને હાલના મોસમી ફ્લૂ વિરોધી રસીના ચિકિત્સકીય ક્રિયાકર્મમાં જોખમના જૂથો. જો તમે આ આગપાતા દર્શાવતા ચોથુંમાંથી એકમાં હો, તો તમને સ્વાઇન ફ્લૂ થવાના વધુ જોખમ હશે અને તમારે બાકીના લોકો કરતાં પહેલા સ્વાઇન ફ્લૂની રસી મરાવવી જોઈએ. તમે તમારી રસી કેવી રીતે મરાવી શકશો? જો જણાવવા માટે તમારા જીપી તમારો સંપર્ક કરશે. યુકેમાં સ્વાઇન ફ્લૂના સંભવિત બીજા તબક્કામાં આગળ વધી રહ્યા છે, ત્યારે આ સંદેશાઓ યાદ રાખવા બધા માટે મહત્વપૂર્ણ છે. જો તમને કોઈ સવાલો હોય, તો તમે નિમ્નલિખિત વેબસાઇટ પર વધુ માહિતી મેળવી શકશો. www.direct.gov.uk NHS ચોઇસ વેબસાઇટ પર નિયમિત રીતે જનતા માટે નવી માહિતી મૂકશે. www.nhs.uk Department of Healthની વેબસાઇટ www.dh.gov.uk Health Protection Agency www.hpa.org.uk ફરી એકવાર યાદ રાખો કે તમારું નામ કોઈ સ્થાનિક જીપી પાસે નોંધેલું છે, તો નિશ્ચિત કરવું મહત્વનું છે. જો તમને કોઈ જીપી પાસે નામ નોંધવાનું મુશ્કેલી પડે રહી હોય, તો તમને તમારા સ્થાનિક પ્રાઇમરી કેર ટ્રસ્ટની પેશન્ટ લિએઝન સર્વિસ પાલ્સની મદદની સલાહ માંગી શકો. જીપી અને પ્રાઇમરી કેર ટ્રસ્ટના સરનામ અને ફોન નંબરો ટેલિફોન ડાયરેક્ટરીમાં, જાહેર પુસ્તકાલયોમાં અને NHS ચોઇસની વેબસાઇટ www.nhs.uk પર પણ આપેલા છે. જો તમે કોઈ રાજકીય અક્ષય માંગનાર હો અને તમારા કોઈ જીપી પાસે નામ નોંધેલું ના હોય, તો તમને તમારા રાજ્યમાં
જવામાં મદદ કરનાર સપોર્ટ વર્કર તમને તમારા સ્થાનિક જીપી વિશે માહિતી આપી શકશે. આ સંદેશો સંભાળવાનો સમય કરવા બદલ તમારો આભાર.